આગળ વધીએ શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા સંદર્ભે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટ કેસ મામલે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। જમીનના કેસમાં આવતા ચુકાદાની કડક અમલવારીની સૂચના અપાઈ છે। અધિકારીઓ સરકારના આદેશોનું યોગ્ય પાલન કરાવે તેવી સૂચના છે। આપવામાં આવતી સૂચના માત્ર કાગળ પર ન રહે અને અમલ થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી। નોંધ પડાવવા માટે સૂચના આપવાની નિષ્કાળજી તેમજ સૂચનાના અમલમાં ઢીલ કે વિલંબને ફરજ પર નિષ્ઠાનો અભાવ ગણાશે। કોર્ટ કેસ બાદ ચુકાદાની તરત એન્ટ્રી કરવા મામલતદારને સૂચના છે। કેસ વિથડ્રો કરવા અને સરકાર પક્ષે મનાઈ હુકમની પણ એન્ટ્રી કરવાની રહેશે। શહેરી જમીન ટોચ મર્યાદા કાયદાના કેટલાક કેસમાં ચુકાદાઓની એન્ટ્રી ન જણાતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, આ સમગ્ર મામલે શું કઈ માહિતી છે? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જમીન ટોચ મર્યાદા કાયદા અંતર્ગત કોર્ટ કેસોના અનેક ચુકાદા આવતા હોય છે અને ત્યાર પછી કોર્ટના ચુકાદા પછી પણ એની અમલવારી કરવામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઢીલાસ રાખતા હોવાની વાત મહેસૂલ વિભાગના ધ્યાનમાં આવી છે અને તેના જ પરિપ્રેક્ષમાં આ પરિપત્ર કરવામાં આવ્યો છે। પરિપત્રમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિકારીઓ સરકારના આદેશનું યોગ્ય પાલન કરવામાં પરિપત્રની સ્પષ્ટતા જરૂરી છે, એટલા માટે આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક માત્ર જે આદેશો છે એ કાગળ ઉપર રહેતા હોય છે તેની અમલવારી નથી થતી એવું પણ ધ્યાનમાં આવ્યું છે અને તેના માટે એક ઓટોમેટિક મિકેનિઝમ ગોઠવવા માટેની આ પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે અનેક કેસોમાં કર્મચારીઓ પોતે નિષ્કાળજી રાખતા હોય છે અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનો પણ ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક પરિપત્રમાં કરવામાં આવ્યો છે અને તેના જ કારણે આ પ્રકારની કોઈ મુશ્કેલી ન પડે એટલે કોર્ટનો ચુકાદો આવ્યા પછી તરત જે પ્રકારની કોર્ટનો આદેશ હોય એ પ્રકારની એન્ટ્રી કરવાની હોય તો એ એન્ટ્રી પણ કરવાની આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।